મોઢે બોલું માં ત્યાં તું સાચે જ નાનપ સાંભરે પછી મોટપ તણી મજા મન કડવી લાગે કાગડા. આ શબ્દ સાંભળતા આપણને ગુજરાતી સાહિત્યનું અનમોલ રતન એટલે કવિ દુલાભાઈ કાગની યાદ આવે. દુલાભાઈ કાગ એટલે ગુજરાતી સાહિત્યનું અનમોલ રતન. દુલાભાઈ કાગનો જન્મ 1903ની 25મી ઓક્ટોબર મજાદર સૌરાષ્ટ્રની ધરામાં થયો. અને દુલાભાઈ કાગના કાગવાણીમાં 7 ભાગમાં અનેક રચનાઓ, એમાં મા વિશે વર્ણન કર્યું છે, પ્રકૃતિ વિશે વર્ણન કર્યું છે, મોરલાને લડાવ્યા છે, ડુંગરાને લડાવ્યા છે, ઉકડાને પણ દુહા કીધા છે. પણ કવિ દુલાભાઈ કાગનું 1903માં મજાદરમાં જન્મ થયો ત્યારે આજે એની જન્મ જયંતિ 123મી, ત્યારે મારે દુલાભાઈ કાગની વાત કરવી છે. એની અનેક રચનાઓ, આવકારો મીઠો આપજે, હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, ઉડી જાવ પંખી પાંખ્યું વાળા, વડલો કહે સળગી વનરાઈ, ને આકાશના ઘડનારના ઘર કોણે ઘડ્યા હશે, અને કાળી વાદળડી તને વિનવું, બે ઘડીક નાચી લે. ને એવી તો અનેક રચનાઓ છે દુલાભાઈ કાગ. મા વિશે અદ્ભુત લખ્યું છે કે મોઢે બોલું માં એ સાચે જ મને નાનપ સાંભળે, પછી મોટપ તણી મજા એ મન કડવી લાગે કાગડા. અને મોટા કરી તે ખોળેથી કહતા કર્યા, એ ખોળો ખેલવાને પાછો બાળક કરી કાગડા. જમજડાફા ખાય અને મોતે નાળું માંડ્યું, તો એને સોરુની ચિંતા થાય, એને કેમ બિહરીએ કાગડા. ભગવતને ભજતા, ભગવાનને ભજો, ભોળિયાનાથને ભજો તો કદાચ ભગવાન મળે. કે ભગવતને ભજતા મહેશ્વર આવી મળે, પણ એક જ ન મળે ઈ માં કોઈ ઉપાય કાગડા, કોઈ ઉપાય કાગડા. અને ભગત બાપુને મુંબઈની અંદર પૂછવામાં આવ્યું કે ભગત બાપુ આખી બારકસરીની અંદરથી તમને કયો અક્ષર ગમે, ત્યારે ભગત બાપુ જવાબ આપે, કવિ દુલા કાગ જવાબ આપે છે કે આખી બારકસરીની અંદરથી એક મા શબ્દ લઈ લ્યો તો બાકીના બધા શબ્દો મારે માટે નકામા છે. આખર એક જતા કોડે ના આખર કામના, અને મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા.